મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ધોરણ 9 એસએસમાં પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના વિશે માહિતી મેળવી. પાઠ્યપુસ્તકના આધારે પણ આપણે થોડીક માહિતી મેળવી અને થોડીક વધારાની માહિતી પણ આપણે જોઈ હતી. હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે વિશ્વયુદ્ધના પરિણામો. પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયું પછીનું પરિણામ શું આવ્યું? પરિણામ એ ટૂંકા ગાળાનું પણ હોઈ શકે અને લાંબા ગાળાનું પણ હોઈ શકે. તો આ જે પરિણામ, જે રિઝલ્ટ આવ્યું છે, એની અસર શું થઈ છે એના વિશે પણ આપણા પાઠ્યપુસ્તકમાં માહિતી આપી છે. તો હવે એ પરિણામો આપણે ડાયરેક્ટલી પાઠ્યપુસ્તકના આધારે જ સમજશું. એ થોડી ઘણી આપણે ચર્ચા કરી પણ ચૂક્યા છીએ. જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. તાત્કાલિક પરિણામ. તાત્કાલિક કેવા કેવા પરિણામો જોવા મળ્યા? તો પેલું છે જાનમાલની હાનિ, જે નુકસાની, જે ક્ષતિ. આપણે અગાઉ ચર્ચા કરી એમ 6.5 કરોડ લોકો યુદ્ધમાં ભાગ લીધો, 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા, 70 લાખ લોકો કાયમને માટે અપંગ બન્યા. કેટલા લોકોએ ભાગ લીધો? 6.5 કરોડ લોકોએ. મૃત્યુ તો કે 1 કરોડ. ઘવાયા, ઘાયલ કેટલા થયા? 2 કરોડ. અને 70 લાખ લોકો કેવા હતા? તો કે જે કાયમ માટે અપંગ કે વિકલાંગ બન્યા. હવે ત્યાર પછીની બાબત જોઈએ તો કે યુદ્ધ પછી રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધારે હતો. વિદ્યાર્થી મિત્રો, એ સમયે વિશ્વના દેશો પાસે જેટલી પણ સંપત્તિ, ધન, મોટા ભાગની રાષ્ટ્રની આવક જે છે એ ક્યાંક ને ક્યાંક સૈન્ય તાકાત વધારવામાં કે પછી શસ્ત્રોની તાકાત વધારવામાં ઉપયોગ થયો હતો. એટલે કે લોકોના જીવન ધોરણ પાછળ કોઈ પણ ખાસ પ્રકારનો ઉપયોગ થયો નહોતો. અને વિશ્વયુદ્ધ પછી પણ ઘટના એ જ બની કે રોગચાળો, ભૂખમરો અને હત્યાકાંડ જેવી પરિસ્થિતિને કારણે વિશ્વયુદ્ધમાં તો લોકો હોમાયા જ, સાથે સાથે આ પરિસ્થિતિમાં પણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. તો આ થઈ જાનમાલની હાનિ. ત્યાર પછી બીજું એક મહત્વનું પરિબળ છે સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તન એના વિશે જો ટૂંકમાં વાત કરીએ તો એ સમયે વિશ્વયુદ્ધમાં જે જોડાયેલા લોકો છે મોટા ભાગના પુરુષો જોડાયા હતા. તો આપણને બધાને ખબર છે કે રોજિંદા જીવનમાં ઘરના સભ્યોની જે જરૂરિયાત, આર્થિક જવાબદારી છે મોટાભાગે પુરુષોને ઉપાડવાની હોય છે. પણ આપણને એ પણ ખબર છે કે આ વિશ્વયુદ્ધ જે છે 50 મહિનાથી પણ વધુ સમયગાળા દરમિયાન ચાલ્યું હતું. તો આવી પરિસ્થિતિમાં મોટાભાગના સૈનિકો જે યુદ્ધમાં જોડાયા હતા, ક્યાંક ફરજિયાત લશ્કરવાદ જોવા મળ્યો હતો. તો આવી સ્થિતિમાં ઘરની જે જવાબદારી છે એ સ્ત્રીઓએ સંભાળી હતી. 6.5 કરોડ પુરુષો જે છે એ યુદ્ધમાં ગયા હોય તો સહજપણે એમના ઘરની જે જવાબદારી છે, જે તે પરિવારની સ્ત્રીઓ જે છે એમને ક્યાંક ને ક્યાંક એ જવાબદારી ઉપાડી લીધી હતી. અને ક્યાંક ને ક્યાંક એવી વિચારધારા પણ ફેલાઈ હતી કે ભાઈ હવે વિશ્વમાં સ્ત્રીઓ જે છે એમનું માન અને સન્માન જે છે એ પણ હવેની પરિસ્થિતિમાં જોવા મળ્યું હતું. એટલે કંઈક ફેરફાર આવ્યો હતો. જે પુરુષ પ્રધાન દેશ હતો ત્યાં સ્ત્રીઓનું વર્ચસ્વ જે છે એ હવે જોવા મળતું હતું. જોઈએ એના વિશે પણ. વિશ્વના દરેક રાષ્ટ્રમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્ત્રીઓને માથે આવી પડી. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલ, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધુ દયનીય બની હતી. તો એ સામાજિક પરિવર્તનની વાત કરીએ તો સ્ત્રીઓ જે છે ઘરની 4 દિવાલમાંથી બહાર નીકળી અને પુરુષ સમોવડી હોવાનો પોતાના
જે વિચારો છે દુનિયા સમક્ષ લાવી શકી. તો એ સમયે સ્ત્રી મત અધિકાર એટલે કે મત આપવાનો અધિકાર ધરાવી શકે એવી પણ માંગ જોવા મળી હતી. તો એ સમયે વિશ્વયુદ્ધની પરિસ્થિતિ હોવાને કારણે બેકારી, હડતાલ જેવી ઘટનાઓ પણ જોવા મળી હતી અને સમાજ ઉપર એક ગંભીર પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું હતું. અને છેલ્લે વાત કરી કે બાળકોની સ્થિતિ જે છે એ ખૂબ જ દયાજનક હતી. તો આ વાત કરી આપણે સામાજિક પરિવર્તનની. તો વિદ્યાર્થી મિત્રો, બે મહત્વના પરિણામો જોયા. ત્યાર પછી ત્રીજું મહત્વનું પરિણામ છે વર્સેલ્સની સંધિ. વર્સેલ્સ, અહીંયા વાત કરવામાં આવી છે જર્મની વિશે અને જર્મની ઉપર આ વર્સેલ્સની સંધિ ઠોકી બેસાડવામાં આવી હતી એમ પણ કહી શકીએ. કારણ કે પેરિસમાં વર્સેસમાં આવેલો જે શીશ મહેલ છે ત્યાં એક સંધિ થઈ હતી. જે સંધિ મુજબ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય જવાબદાર રાષ્ટ્ર જો કોઈને ગણવામાં આવ્યું હોય તો એ જર્મની હતું. અને એ જર્મની વિરુદ્ધ એક ફરજિયાત સંધિ કરવામાં આવી હતી. અને જે વિશ્વયુદ્ધના માઠા પરિણામો આવ્યા, જે દેશોએ આર્થિક ક્ષતિનો સામનો કર્યો, એ દરેક વ્યક્તિ કે દરેક દેશની ક્ષતિ જે છે એનું ઉઘરાણું છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જર્મની કરે એવી એક આ સંધિ જેને વર્સેલ્સની સંધિ કહેવાય છે. મિત્રો, વર્સેલ્સની સંધિ જર્મની પાસે માથા પર બંદૂકની અણીએ એ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અને એક એવા પ્રકારની સંધિ હતી કે ભવિષ્યમાં એ જર્મની જે છે એ ઊભું જ ન થઈ શકે, બેઠું જ ન થઈ શકે એવી એક પરિસ્થિતિનું સર્જન છે આ વર્સેલ્સની સંધિ. 1919માં પેરિસનો જે શીશ મહેલ છે ત્યાં આ સંધિ કરવામાં આવી હતી વર્સેલ્સમાં, એટલે એને વર્સેલ્સની સંધિ કહેવાય છે. જોઈએ પાઠ્યપુસ્તકના આધારે પણ એના વિશે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો. યુદ્ધનો અંત આવ્યો કેવી રીતે? તો કે જર્મનીએ બિનશરતી શરણાગતિનો સ્વીકાર કર્યો એટલે યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે મિત્ર રાષ્ટ્રોએ શું કર્યું? પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. એમાં 58 જેટલા કમિશનો 58 જેટલા કમિશનો રચાયા અને 145 જેટલી બેઠકો થઈ. 145 જેટલી બેઠકો યોજવામાં આવી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલમાં એટલે કે જે મિરર પેલેસ છે એમાં કરવામાં આવી. શાંતિ પ્રક્રિયાના ભાગરૂપે જર્મની પાસે વર્સેલ્સનો જે શીશ મહેલ છે ત્યાં સંધિ કરવામાં આવેલી હોવાથી એ સંધિને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય છે. વર્સેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈ હતી. આ સંધિમાં જોગવાઈઓ હતી. હવે જોગવાઈ કોને નક્કી કરી હતી? તો કે 58 કમિશનો, 145 બેઠકો થઈ હતી એટલે એ બધાએ નક્કી કર્યું અને 4 જોગવાઈઓ નક્કી કરી. પહેલું, પ્રાદેશિક વ્યવસ્થા. દરેક રાષ્ટ્રએ પોતાની પ્રાદેશિક વ્યવસ્થા જાળવવી, લશ્કરોમાં ઘટાડો કરવો, નિશસ્ત્રીકરણ ઉપર ભાર મૂકવો, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી એટલે કે યુદ્ધમાં હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ, અને ચોથું હતું અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સો અને ઇટાલીના ઓર્લેન્ડો મહત્વની કામગીરી કરી
આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. યુદ્ધનું જવાબદાર કોણ? તો કે જર્મની. જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. આ પહેલી, જુઓ, જર્મની ફરીથી બેઠું ન થાય એ માટેના પ્રયત્નમાં પહેલો પ્રયત્ન. ઘણી વખત પૂછાય, વર્સેલ્સની સંધિ વિસ્તૃત રૂપે સમજાવો, અથવા તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીની હાલત કફોડી કેવી રીતે થઈ, શા માટે થઈ? તો વર્સેલ્સની સંધિમાં પહેલું 6.5 અબજનો યુદ્ધ દંડ, બીજું એનો રૂહર પ્રાંત જેવા જે પ્રદેશો છે કોને આપવામાં આવ્યા? ફ્રાન્સને આપવા પડ્યા. ત્રીજું, તેની રહાઇન નામની નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ચોથું, ફ્રાન્સની સરહદે આવેલું રહાઇનલેન્ડ પ્રદેશમાં જે કિલ્લેબંધી કરતું હતું, કોણ કરતું હતું? જર્મની. એની મનાઈ ફરમાવવામાં આવી. તેમજ ખનિજ સમૃદ્ધ જે પ્રદેશ છે એ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. રહાઇનલેન્ડ નામના કિલ્લાની જે કિલ્લેબંધી જર્મની કરતું હતું એ મનાઈ ફરમાવવામાં આવી. અને જર્મનીનો જે ખનિજ સમૃદ્ધ પ્રદેશ હતો એ 15 વર્ષ માટે કોને આપી દીધો? ફ્રાન્સને. મિત્રો, મોટા ભાગની ચીજ વસ્તુઓ ફ્રાન્સ જેવા દેશોને આપવામાં આવી છે. એની પાછળનું કારણ છે કે વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની અને ફ્રાન્સની જે સૈન્ય છે સામે સામે યુદ્ધ જેવી સ્થિતિનું સર્જન થયું હતું અને સૌથી વધારે નુકસાન તો જોઈએ તો ફ્રાન્સને પણ જોવા મળ્યું હતું, એટલે ફ્રાન્સને આપવામાં આવ્યું. ત્યાર પછી વાત કરીએ તો તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. જર્મનીના મોટા ભાગના જે સંસ્થાનો હતા એ પડાવી લીધા. એટલે ચોથું થયું, રહાઇનલેન્ડમાં કિલ્લેબંધી કરવાની મનાઈ. પાંચમું, ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. છઠ્ઠું, એના મોટા ભાગના પ્રદેશો સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. સાતમું, ફ્રાન્સના જે મહત્વના પ્રદેશો હતા આલ્સેસ અને લોરેન્સ એ ફ્રાન્સને પરત આપવા પડ્યા. ફ્રેન્કફર્ટની સંધિ જો યાદ હોય તો 1871 સેડાનની લડાઈ, એમાં જર્મનીએ ફ્રાન્સના પ્રદેશો પડાવી લીધા હતા, એને ફરી પાછા આપવા પડ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવા. 8મી બાબત, આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ વિશ્વયુદ્ધનું એક પરિણામ હતું, વર્સેલ્સની સંધિ. અને આપણે હવે ચોથું પરિણામ જોશું, દૂરગામી પરિણામ. કારણ કે આપણે હજી પ્રથમ વિશ્વયુદ્ધની જ વાત કરીએ છીએ. વિશ્વના ઇતિહાસમાં આવા 2 યુદ્ધ થઈ ગયા છે અને ત્યાર પછી હવે આવશે બીજું વિશ્વયુદ્ધ. તો એ બીજું વિશ્વયુદ્ધ છે એનું મહત્વનું જો કોઈ પરિબળ હોય તો એ છે આ વર્સેલ્સની સંધિ. જેમ આપણે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો વિશે વાત કરતા હતા અને એમાં ફ્રેન્કફર્ટની સંધિ, સેડાનની લડાઈની જે વાત કરી હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ જે છે ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાઈ ગયા હતા, એવી જ રીતે બીજા વિશ્વયુદ્ધના જે બીજ છે એ અહીંયા વર્સેલ્સની સંધિમાં રોપાઈ જાય છે. એ દૂરોગામી પરિણામ છે. એના વિશે પણ હવે આપણે ચર્ચા કરીશું, પણ અત્યારે ચોથું પરિણામ જોઈએ, દૂરગામી પરિણામ વિશે. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી. તેમાં વેરની ભાવના હતી, વેરઝેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં.
સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું, અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં, તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ એક દૂરોગામી પરિણામ છે. ક્યાંક ને ક્યાંક રશિયા જે સામ્યવાદી હતું તેને સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે શાંતિ સ્થાપવા માટેની એક જે સંસ્થા છે, વિશ્વ સંસ્થા, એમાં રશિયાને સ્થાન ન અપાયું, જેને કારણે રશિયા જે છે એ થોડોક પોતાની અલગ વિચારધારા એમાં જોવા મળી, અને સાથે સાથે અમેરિકા છે એ સમયે રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તો આમ ક્યાંક ને ક્યાંક એ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોમાં જ એની અસર જોવા મળે છે. અહીંયા સુધી રાખીએ. હવે ત્યાર પછીનો આપણો ટોપિક આવશે રશિયન ક્રાંતિ. એ પણ આપણે નેક્સ્ટ એપિસોડમાં, નેક્સ્ટ લેક્ચરમાં જોશું. નમસ્કાર, અસ્તુ.